ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે એ બાપા રે નખો જો વરસાદ કહેવાય ને નખો જો વરસાદ કહેવાય મારી માની છોકરા ખરા ઉનાળામાં વરસાદ આવ્યો વાઘુજી ઓ વાઘુજી વાઘુજી અલ્યા ચમ રોવો છો લ્યા કોઈ મરી ગયું ખાટા ખાટા ભિખારી થઈ ગયા કોઈ હગાવાલે મરી ગયું તો કોઈ ગોમમાં મરી ગયું કોઈ તંબુએ મળ્યું નહીં તારા રોવો છો ને ભાઈ અમારા મંડપ મળી ગયો છે હા મંડપ મચ્છો કરીને મંડપ બનજો મચ્છો કરીને મંડપ બનજો ને વાવાઝોડું આવ્યું ફારકા તો શિખર માની છોકરા 17 કિલોમીટર સુધી રાયરામ પડેલા આ પાઇપો વધી છે હું કરે પાઇપો હવે કોથળા બંધું અલ્યા ઈમો રોવાનું ના હોય તાને પછી તમ રોવા ના હોય એટલે ઈમો યાટવાનું ના હોય કેટલો ના અવસર બગડ્યા નહીં બગડ્યા પૈસા બગડ્યા છે મંડપ બગડ્યો છે અલ્યા ભાઈ એ તો કુદરતના હાથમાં છે અને વરસાદ કોઈ કઈ ના આવે એટલે કુદરતના હાથ વધાય મને હાથ જ કાપી નાખવા કુદરતના હાથ હોય અલ્યા કુદરતે તો આપણે ના પહોંચીએ જ છીએ ને ગમે ત્યારે આવે અને એમાં હું ટેન્શન લેવાનું હોય આપણે જે તો કાલ મંડપ નવો ભાવ રૂપિયા તો જોવો કે મિત્ર મંડપ નવો રૂપિયા જો પાઇપો વધી છે આ કઠેરા વધ્યા છે ખુરચીઓ વધી છે બધું વાઘુભાઈ એમાં ચિંતા કોઈ કરવાની ના હોય અને એમાં કોઈ રોવાનું ના હોય ડરાઈ શાંતિ ત્યાં ખાઈને બે ગોદરા ઉઠીને ઊંઘી જવાનું તારું કોઈ બગડ્યું તો ચિંતા હોય હોપડો વાઘુભાઈ હો ભાઈ છે બેરા નહીં બોય તમે મારી વાત હોપડો તમારું કોઈ મંડપ ફાટ્યું છે એટલે હું રાજી નહીં પણ તમે રોવો છો કે એટલે મને પેલું એ થાય અલ્યા હું યાર અરે ખા મોણા છો ને માથે તો પરવા જઈ યાર હા હા હોપડે કોનમાં વાત કહું તમે હોપડો મંડપ ફાટી ગયો ને તો ભોલું પીને બે ગોદરા ઉઠીને ઊંઘી જવાનું અરે દારૂ તું છે પાછો ક્યાં દારૂ પીને ઉઈ જવાનું હેડ હેડ હોય છે હેડ બે મજૂર કર્યો છે ને આ બધો મંડપ ઉતાર દેજો ને મજૂરો હું આવો પેલા મેઠિયાના ઘેર પૈસા લઈને મંડપના અને પાઈ પણ ફરશીઓ બનાવી પડશે શું કોમ ની ભર ઉનાળામાં વરસાદ ને બધું હાથ તાળ વાળી કાઢ્યું છે આ મોર્ગન બેનો બધો સાફ ખાલી આવ્યા છે તારી પૂરા તો શાક પર અડી ગયા છે મારા બાપાને કહું છું કે લગાડો મને હરખું કરાવો બસ મારા હોણી મેકીને જતા રહ્યું છે તો બસ છોકરા કઈ નાખજે શું બોલો આ પૂળા શાપ પર લઈને આવ્યા તમે તો બધું શાક પર અડી ગયું કે હા આ મેણ્યું ફાટી ગયું બધું વાયરાનું નવું લાવી દો કે મેણ્યું તો આપણને તો શું ખબર હતી કે આ ઉનાળામાં આવું વરસાદ આવશે ના કે લાઈન ના મેકો લેડો પેલા શેઠના પૈસા લેવા અરે ઓલે બધા માર તો પાછું કાલ રમજાન ચાલે મારે મામાને ઘેર જવા છે કે મારે કીધું જા પૈસા લઈ જાય એટલે હું તમારા પાસે આવ્યો જો તો હું શેઠને કહેવાનું છું તમારે 10,000 રૂપિયા ઉપાડ આલો કેમ કે મારા ઘેર ઘરના જેવું છે સગાવા લઈ જ્યાં નહીં ચાલુ 5,000 મારે ઉપાડ લેવું મારો 10,000 લેવું લે હેડો શેઠ નહીં હેડજો બાલી પાછ થોડી વધારે થઈને ચાલજો પાછા કોઠો હા પૈસા ઉપર લેવો પછી પેલા પણ વિવામાં જો શહેર આવ્યો છે મારે કહેજો આ છોકરાના વિવામાં કોઈ શહેર આવ્યો ના જમણવાર હોય કોઈ શહેર આવ્યો નહીં આમાં વાવાઝોડું આવ્યું તે હું કયો તાણ મારે તો હરફ મરી ગયો મૂડ મરી ગયો હું કરામ તો જેટલો જમણવાર કર્યો તો 1500 મૂળોનો જમણવાર રાખ્યો તો પણ ખાવા વાળાની કિંમત ધૂળ પડી આ વાવાઝોડું આવ્યું તે ભાઈ હવે વાત સાચી છે તમારી સાચી વાત છે હું કરું હવે જો આ પહેલા પંદર નાખ્યો તો વરસાદ આવ્યો બેઠા ભાઈ એ આવો એ હારડો હું મળું તમને હો હા હું આવું તો મળું હું આવું એટલે મળું એ
એ આવો ભાઈ શાંતિ ઉપર કોણી લાવું ના પાણી નહીં પીવું હા હાલ બંગલા પાન ખાઈને આવ્યો એવું છે ના ના બરોબર છે તમારે તો હમણાં સિઝન ચાલે છે એટલે બંગલા પોને ખો સ્પેશિયલ પોને ખો આપણા પોને ખાઈએ અને કોથરીનો મસાલો ખો તમે તો ના એવું ના વ્યસન કરતા પાછા ના ના એવું વાત શું છે ભાઈ કયો બસ શાંતિ કેવું ચાલે છે બસ હવે વીમા પાલે છીએ હું કહું હાર્યા તો આયા ના ટિકિટ નહીં પાયા ને આવા અવસર લઈને બેઠો તો પૈસા ટકા તો વાપરવાના જ છે કે હા, એ તો પણ હું હાર્યા આયા ના કોઈ પૈસા લેવા હું ઓર્ડરનું બધું તમારું મંડપ બંધ થયું હતું એટલે ભાઈ હવ નો લગન હોય હવ છોકરા પહેણાવે હવ સોળીઓ પહેણાવે સંસાર છે બધું સાજા કરે અમારા વરસાદ એ થોડું આ આખું પાછું કરી બધું બગાડ હા વાત સાચી આવું વરસાદ તો હું તો જબ્બર ના કર્યું પણ હું આ તો મારા અવસર પટી ગયું અઠવાડિયું થયું તમે તો કોઈ પૈસા લેવાના આવ્યા ઓર્ડરના વીજળી યાર પાણી દાર તો હું તો હારો થાકી ગયો કે ઓમ થયો આમ ફારકા ઓમ ભેગા કર્યા બોને યાર એકલા ગયડા ઉપર માં છો યાર હું પોકું ના 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 વાત સાચી છે હું તો શું છે તમારો તો મંડપ વાળા તો હેરાન થવાનું કે છે હેરાન ગતિ જબરી પોકા હો મંડપ વાળા આયસન આપતા બપતા ભરવાના છો લાઈ ભરવા સાચી વાત સાચી લો સામેલમાં ચા નહીં પીવો આ બધો હાલ ખેતરમાં જતો રહે બધો ખેતરમાં જતો રહે. ખેતરમાં જવા બધું આવા બાજરી વટાઈ દઈએ તાણ શું કરે ગયો પાકી જઈ છે તે આવા વાતાવરણ તો શું રહેશે સાચી વાત મારા એટલે હું છે આવ્યો તો પૈસા લેવા આવ્યો તો શંકા મારા બધા પેલા પડદા ફાટી જશે કે મંડપના ઓહો એટલે નવા લાવવા પડશે કે હવે હા હા બરોબર બરોબર એ તમારો હિસાબ થાય છે ટોટલ હું હિસાબ કરીને આવ્યો 35,000 રૂપિયા 35,000 ટોટલ 35,000 થાય એવું છે એવો હતો નહીં પણ સારું શું છે બાપુજી અમારા અવસરમાં કોઈ શહેર આવ્યો નહીં એ તો એમ હું કુદરતનું ભગવાનને ગમે એ ખરું હવાનો પાપ ને હવાનો ધોવાઈ ગયો બધો એ વાત આજે પણ અવસર શું છે લોકો બધા મને કોઈ મૂડ રહ્યો જ નહીં આ જમણવારમાં જોખ એ તું રવા. વાવાઝોડું આવી તે બધું બનાવેલું રસોડામાં બધી ધૂળ પડી દૂર પડી. તાણા ઉડી મંડપ તી? હા ઉડી તી તું? ઉડી એટલે તમે તો મંડપ બંધી જતા રહ્યા અને એ તો હું આમ વાયરો આવ્યો પવન આવ્યો પવન હતું તાણ અમારે તો એટલું ફટી તાણ એટલે કોઈ સારું કોઈ શાર આવ્યો નહીં અમારે તો હું તમારો મંડપ બંધ્યો પણ એ ભગવાન પોર ફરી શાળ લાવશે ફરી છૂટું થાય ફરી પહેણા અને ફરી શાળ આવો કોઈ છોકરો વારંવાર ના પેણાવાનો કઈ શાળ લાવવો હોય તો તાણ પછી એટલે હું છે તમે હવે શું છે પૈસા તો આપવા હાલવા ના નહીં પણ સમજો થોડું આમ 500 રૂપિયા ઓછા લો બીજું શું કરું ના યાર તમે સમજી કયો કે યાર હવે 35,000 તો કરે જ પણ મંડપમાં શું શેર આવ્યો છે ખુરશીઓ ઉડીને પેલા ફાળકા તો જળો પતંગના માફક બમ એ લોકો મને બોલ્યું કે આ મંડપ છે હું શકી પણ યાર એવું નહીં આ તો કુદરતની આપત્તિ છે આ તો વરસાદ આવ્યો વાવાઝોડું આવ્યું એટલે કે અમારે ધંધો લઈને બેઠા છીએ મંડપનો યાર અમે અને ઉડી જાય તો અમે શું કરીએ કયો અમારે નુકસાન ઘણું બધું છે અમારે દુઃખ થાય છે અમે મંડપ વાળા છીએ અમારે પોસ પછી કમાવાના હોય તમારા છે ને પોથરી કર્યા હતા ને આપણે લ્યો હળો આ 20 લઈ લ્યો હળો પોથું નહીં હળો હો શું કીધું આટલો બધો ગાળો તો મેઠાઈ ના હોય તમે યાર હમુરદું અલે યાર પણ સમજો કે તમે મારા અવસરમાં કોઈ શહેર આવ્યો નહીં મંડપમાં તમે બંધો થી માં કશું શહેર આવ્યો નહીં ના 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 15,000 રૂપિયા ગાળો ના હોય મેઠાજી હું મંડપ બંધ્યો છે ને મંડપ મારા યાર હું આ મારો ધંધો લઈને બેઠો છું કોઈ શાકભાજીનો વેપાર નહીં તે તમે 20,000 રૂપિયા લઈને મેળજો છો આ મને કોઈક મળવું જુઓ પણ મંડપ જ રહ્યો નહીં તો હું મેળો જબ લોકો તડકા ખાતો તો સીટી જઈને ખાતો તો એ મંડપ કુદરતના કારણે ઉડી ગયો વાવાઝોડામાં ઉડ્યો છે યાર મારા ફારકા ફાટી ગયા છે યાર અત્યારે 20,000 રૂપિયા લઈને મેળજો છે યાર એ શું મારો ચાલતું પ્રશ્ન નહીં લો લઈ જો યાર આ 20,000 રાખો કીધા અંગ યાર મને યાર કોઈ શહેર આ નહીં તમારા મંડપમાં ભાઈ હમુરદું ઊંધું ના બોલવાનું હોય મેઠા હમુરદું તમે ઊંધા ફાટો છો વાત જો ભાઈ કમ્પ્લીટ હોત ને મંડપ બધી રીતે હોત અને આ બધું ના થયું હોત તો હું તને 35,000 કમ્પ્લીટ આલી દો તો મંડપ ઉપર હું પથરા મેલું ના ઉડે એના માટે એ તમારો વિષય છે કોઈ તો વોટરપ્રૂફ ગમે તે ભાઈ લાવો 35,000 રૂપિયા વોટર લાવવા મારા જે પૂરું થતું નહીં નાડ્યું પૂરું એ બધું તમારો વિષય લ્યો લેવા જ લ્યો યાર કે પછી નહીં મારે નહીં લેવા લ્યો રૂપિયો જોતો નહીં એને મોત કરજો આ શેમાં દોન કરી દેજો મારા વાલા મંડપ વાળો છું નહીં પણ શાકભાજીનો વેપાર વાળો 20,000 રૂપિયા આલો તમે તમે યાર શું કીધું તમે યાર આવું મોણસો ઢોળશો હા ગુજી એવું ના બોલશો જો શું બોલું એ વહી થયો હું. દરોજી બોલું એ વહી થયો છો હવે નહીં લેવું રૂપિયો રાખો તા પાસે જો દોન કરી દેજો યાર દોડ નહીં વાત નહીં યાર તમે તાણ મંડપમાં યાર તમારું ઉઠી ગયું હું શું કરું એમાં યાર
એક મંડપ વાળાનું દર્દ જોણો તમે મંડપ વાળો બાપરો કશું ના જાણો, તમે તો ઘણા રૂપિયા મળે છે. એક ફાળો 500 રૂપિયા, તમે કોઈ 100 રૂપિયા. આ 6 મહિનામાં તારા છોકરાને છૂટું ના થાય ને તો હું આ માતા બોલું છું. આ તો મારા ઓળશે ભૂવો છે ને, માતા છો ને તો જબરો છે મારા ઓળશો કે તારા છોકરા 100 મહિના છૂટું થઈ જાય. ઓ માતા જો શાન આવે તો મારા વિવાહમાં મળી કોઈ કશું ના થાય છોકરાને છૂટું. તમે મંડપ છોડી દો બધો. એ તો જોઈ રે ગોમાં તો શું બા? ગમો કવા કોણ છે તો? હવે તારા પગે પગતા નહીં ને તું ગમો જવાની વાતો કરે છે હા? અને રસ્તામાં કોકને એક્સિડન્ટ કરે તો રે ટાયર્ડ હોય વોશ હેડ. રજા આવશે. અરે રજાઓમાં જોસવાનું હોય તું સોલમોન સોંપી લે હેડ લાઈડ મારા ઓળિયા હે ને હજી તો ટોટિયા પોકતા નહીં ને એક્ટિવા ને ગોમમાં જવું બોસું બોસું કોઈ નહીં નહીં પહેલા કામ કરવું પડશે, પૈસા આલ દો હો. બધો મંડપ ઉતારજો, અંદર મેલ દેડો. અને ભાઈ ફાળકા છે ને એ બધા હુકવી દેજો હો. હું હા આજ જોર બધું ઉડી ગયું હવા હેડ આવો છો બે દાડે. પણ શેઠ તમે જો ને શો વાયરો આવતો તો વાવાઝોડું હું તો ઘેર નાઈ જા બી હોય શેઠ અમને બીક લાગતી હતી એટલે. અલ્યા મને બીક નથી લાગતી, હું ફાળકા પર કઈ પકડી હું ઉડતો તો આ તમે ઘેર નાહી ગયા. તું વિંગલ બિંગલ પડો પડું ફોડી નાખો. એ મારું ના બોડું ફૂટા મરી તમારે ના જઈએ અમે મજૂરી કરો ભાઈ, ચિંતા કર્યા કરો, કામ ઉતારજો. જવાન કરો. હું બોલું છું શેઠ શું છે શું મારા કાલે ઓમ જવાન છે એ પૈસા લો ને 10,000 ઉપાડ હે 10,000 ઉપાડ લાવ બધું. મારાથી કોઈ બધી પાઇપ ઉપડી થઈ છે, ફાળકો ઉપડી ગયો છે ને એ પર માગો છો યા શરમ વગરનો. શેઠ મારે 5,000 લેવાના મારે જરૂર છે મારું મમ્મા છોકરાને આમ જમા ટોટલ 15,000. પણ વળે કે આમ બીજા બંધવા દે એટલે વળી જ જાય પૈસા એ દાર તો નાહી ગયા લ્યા મંડપ ઉડી એ દાડા. પણ બીક લાગતી હતી ને. આ છોકરા બપરા મજૂરી કરે છે તે બે માય કોંગલા પાછા. અને શેઠ અમે મજૂરી કરશું પણ પૈસા હાલ તો હાલો મારે કાલ ઓમ જવાનું છે. તમારા વળે વગર પૈસા મેં વળે જવું ભાઈ બીજા બંધવા જાઉં મંડપ 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 બંધા દઉં. આ કોમ કરો પછી સારું હેડો પાઇપ ઉતારો. ખાશું હા શું ખોટું હા હા હલા ઉપર ચડી જા. પૈણું છે. તું તમે પાઇપ અંદર મેલા બધી જવાડે અને હું આવું છું કોમ છે પૈસા લેતા આવજો. લેતા જઈએ છીએ કોમ કરો. 10,000 હો. અલા જલ્દી હેડ પૈસા દીધું ને હા? પૈસા દીધું. એ કુદરતની કરાને કોણ જાણે રે મનાવા, કુદરતની કરાને કોણ જાણે. બધું શાપ પલળી ગયું, બોલો શાપ પલળી ગયું બધું. આ તો સારું છે પાઇપો લોખંડની છે. ના ના મેણિયાની પાઇપો હોત તો મારતો આ પાઇપો એ બધી ફિનિશ થઈ જોત. ના ના ભાઈ આ વાવાઝોડાએ ના વરસાદે તો આપત્તિ લાવી મેળ દીધી. એક બાજુ યુદ્ધ થાય છે, એક બાજુ આ મહાયુદ્ધ થાય છે, એક બાજુ વાવાઝોડાનું યુદ્ધ થાય છે, એક બાજુ વરસાદનું યુદ્ધ થાય છે. તું શામ થઈ ગયું મારે તો ભાઈ. બાપુભાઈ આ ભાઈ આ મગો આ ઉઠ્યો છે હું યાર આવાજ ગાડી તડી હાલ તો ટેમ્પા કણ આવ્યું તું. હા તમારે તો હું તો ઘણું નુકસાન પડ્યું હા કા કોઈ નુકસાન નહીં, હા કશું નહીં, કરોડપતિ છું. કશું ફાળકાન બાળકા તો પાટી જાય કા હમણાં તો બધું પૂછી ગયો છે 70 ફરું વાગેલા પર ડોમ દીધી હારા બુઢિયા. ના ના આ તો વાઘુભાઈ છે કહું છું એમ કે શું કહેવાના આવા થા? આ વરસાદ આવે કેટલા એ વરસાદ નહીં આવ્યો કઈ કલા પડ્યા. કરા. કેરોસીન ઉપરથી નીકળ્યું, ઉપરથી પડ્યું કેરોસીન પડ્યું, પેટ્રોલ પડ્યું, વરસાદ જ આવ્યો છે કા? એટલે કેરોસીન તો ના પડે યાર વરસાદ ના કર રાખ્યો અને વરસાદ પડે ને વાવાઝોડું આવ્યું અરે આ ગામમાં તું એકલો જ લુખવાર છે, ફટ લઈને ટેમ્પા કાન તો આવ્યો તો હમણાં હાલ ટેમ્પા કાન બધું પૂછી ગયો છે તો 70 પર છે પૂછવાના આવે તારે. એ તો આવું ને પેલું ઘાસ વાટવા આવ્યો તો ઘા એટલે મૂકી વાઘુભાઈ તમે ફરતા હતા એટલે મૂકી ભેગો થતો આવું ફરતો તો જતો તો તું ટપક્યો છે જતો તો શું થાય બીજું? હવે શાંતિ છે હા તો નીકળો. બાજરી પડી જાય છે આ તે બાજરી પડી ગઈ હોય તો કશું ને સારું. જારે પડી જાય તું નહીં પડી ગયો ને આ તો આપણે પડી જઈએ ને ખબર કરજે યાર મગજ ખરાબ કર્યા કરવાથી. એક બાજુ જોર આ મંડપનું વાવાઝોડું વરસાદનું કોઈ પૈસા આલવાનું નામ લેતું નહીં. આટલા ઓર્ડર કર્યા અને કોઈ પૈસા આલવાનું
હવે બેહવા દેવો. બેસ કે પણ ઊભો કર્યો. હા ઓમથી ઓમ તો ફેવરો થયો યાર. અલે એક બાજુ મંડપ ના પૈસા નહીં આવતા, મંડપ બંધીને લોકો પૈસા લેવા નામ લેતું નહીં કે પણ એ તો પૈસાની આપણે કડક ઉઘરાણી કરી પડે કે અને લેવા પડે કે પૈસા. ના પાડે છે પૈસા લેવાનું. હે આ મેઠિયો હતાજીનો મેઠિયો હતા ભાઈ નો. હા તો ભાઈ ઓવે 35,000 રૂપિયાનું ઓર્ડર લીધું. તે બોનામાં હોડ 1000 લીએ કે બોનું તો કઈ કંકોળ આવી ગયું છે. હા એક નંબર દુલ્લું ખવાડ છે યોર. 35,000નો ઓર્ડર લીધો કે 20,000 પકડો. અમારા 15 નુકસાન ખાવાની યાર. અમે તો યાર મંડપ પર આ ગરીબ વ્યક્તિઓ છે મંડી ફારકાના 1500 રૂપિયા. નવાના 1500. હમ? નવાના તો 1500. આ બધું ફાટીને શીખર ઘાઘા જેવું થઈ ગયું. હા એ તો વાત સાચી છે વાઘુભાઈ. કોળે બોળે બધું કુદરત મેઠિયો પૈસા નહીં હાલતો ઓ ભાઈ યાર એટલે એને વિવાહ કર્યા એટલે હું પછી બગલ અધર કરવાના. અત્યારે તો માતા આવી હતી બધું તાર 100 મહિનામાં છોકરા છૂટું થઈ જા. એને કરતા મન માતા આવી હતી. મને ના એવું ના કરતા. મને આવાસ હા સારું કરજો માતાજી. પણ જો એ પૈસા ના આવતા હોય ને થોડો મારા અંગાથી મોલ આવું છું. પૈસા જેમ ના હાલે તમે હલાવ તો સારું યાર. તમે અસર કરે એટલે હું આવું બોર્ડ બોલવાનું લેવડો હલાવ ચલો. ફાઇનલ અરે ફાઇનલ લેવડો ને તમે મારા અંગાજી. હલાવવાની યાર ટીડીયું બલ્યું બે ત્રણ અહીં પાછી જગી 10,000 ઉપર આવજો. મોમાન ઘેર જવું છે પેલો કે માસીન ઘેર જવું છે. આ પાઇપ પડી રીતે હાલ હું ખાલી ફૂટી જશે લેવડો. ભમણો કર્યો છે. બોલા હા છેલ્લે જવા ખુરશીઓ ખુશીઓ પટી જાય. બટી જઈ હવે તો ઉતાવળ કરવાનો ફટાફટ છટકો કરો પેલા પૈસા નહીં લેવાના લેવાના છે ને. હોવા ફોન કરજે છેટનો છેલ્લા રે ફોન કર લગા પણ મોડું થાય છે ઘેર બધા વાત જોઈ રહ્યા છે આટલું ઉતારી ઘેર જતા રહીએ હાલો હાલો કેટલા રહેશે? કોણ બોલ્યું? બોલો એ મામા તો મોડી ગયો હું. હા પક્કી છે. હલો તમે જે કોન્ટેક્ટ નંબરનો સંપર્ક સાધવા માંગો છો ત્યારે વ્યસ્ત છે. હાલો બોલ ગુંડ બોલે. અરે આ શેઠ તમે બોલ્યા હું તારે કહું છું કેટલા છો મારે યાર પેલો ઘેર છોકરાને બહેરો વાત જોઈ રહ્યા પૈસા નહીં હું લેબર લઈ રહ્યો છું વાવાઝોડામાં. હા તમારે પૈસાની પડી છે પૈસાના વેચમાં ફરું છું. હા શું કહું એટલે આ પૈસાના વેચમાં ફરું તમે કોમ પૂરું કરો પૈસા હાલ્યો લે જલ્દી આવો જલ્દી આવી ગઈ છે. આ ટેમ્પો બધું ખાલી કરી નાખી એટલા કરાવી દો ટેમ્પો એમને તો ખબર કઈ ટેમ્પો ઘેર લઈ દો. ના પૈસા ત્યાં લેતા હું ખાલી હો. હા લાવું છું ગુંઠરો તો આ માટે લાવ શોધી રાખો. નહીં પીવો દારૂ તો પછી પૈસા આપજો ખાલી આ લે છે. હા હારો લે બોલા બોલા હેડ બોલા હા. બોલા હા ખોકી છૂટી ના ભાઈ. આવું છું પૈસા લઈને આવું ઓહો. હા બનો તો વાઘુભાઈ ફોન. આ રહ્યો ને મારા કારીગર ટીનીઓનો બલ્યો. બોલા અરે મેઠા ઓ મેઠા ભાઈ આ બધી ખુરશીઓ માં પડી જાય છે. બાર આવો. આ બધા આવો છો? ઓય કર રાખો કે આવો હા? ઓય આવો. પાછો મારે તમારો એવું બધું વાગું પેલો લઈ જાઓ ગાંઠલો ને બધું પડી રહ્યું છે મંડપમાં બધું ખુરશીઓ બે ત્રણ પડી રહી છે એ આ લઈ જાઓ આવ લઈ જાઓ આવ આવો આયા. એ બધું પડી રહ્યું છે ને આ બે ત્રણ ખુરશીઓ પડી છે કહેતા ના મને કશું રહી છે લઈ જે બધું પડ્યું છે કપાટીઓ બાટી બધું. તાણે દિયા બે પાલી ગયા. હવે એવા તો પાલી ગયા આપણે તો હવે શાંતિ પહેલા 15 કરી દીધો પણ થોડો વરસાદ નળ્યો સારું સુખ શાંતિ. હા સુખ શાંતિ પણ આ વરસાદે અમારું થોડું મૂડ મારી નાખ્યો કયો એ દાડા જ વરસાદ આવ્યો બોલો કુદરતના હાથમાં છે પણ વાપરો તમે 3-4 લાખનો વિવો કરો અને પાછળ મંડપવાળા રખડાવવાનું. એટલે કોઈ ખબર પડતી નહીં તમે હું કહેવા માંગો છો હું તો જો ભાઈ બધાને પૂરું કરી દીધું તો મને કીધું તું કે લઈ જાઓ પૈસા પણ ના પાડે છે કે માર નહીં લેવા એટલા આ યાર તને હું શું કરું કયો મારા કોઈ શાર આવ્યો નહીં મંડપમાં કે કશામાં આ ખુરશીઓ ઉલડીને ઓમ જતી રહી બધી. વાઘુભાઈ કેટલા મોડલ લીધો તો? 35,000 રૂપિયા 35,000 રૂપીસ. તો મેઠાલાલ આવું ના ચાલો. પણ પૈસા હાલવાનું છો ના પડું 20,000 હાલું પણ કે મારે લેવા જ નહીં કે મફતમાં કે ઓર્ડર કર્યો અલ્યા 35,000 માં ઓર્ડર લીધો હોય અને 20,000 રૂપિયા તમે આલો ચાલતું હોય થોડું. પણ મારા તને શું શાર આવ્યો છે ભાઈ મારા એ મંડપ ને બધું એ બધું થાય ભમમ કરતું વાલા ઓભળો શાર આવ્યો હોય કે ના આવ્યો હોય જે મંડપ ને રાખતો હોય ને એને ખબર હોય એક ફાળ ફાટે ને
એટલા 1500 રૂપિયાનું નુકસાન પડે. તે હું શું કરું એમાં નુકસાન પડે તો? તમારા તો સમજીને 5000 વધારે આલવા પડે. આ ખરા ટાકડા મંડપ બોજ્યો તો. આપણો મેઠાભાઈ વાઘુભાઈ ની ભૂલ નહીં. હવે એ તો કુદરતી વાવાઝોડું વરસાદ આવ્યો, હવે એ શું કર્યું કયો? અને એવાના ફાળનો બાર કેટલા ફાટી ગયા, પાઇપો ઉપરથી પડી તો બેન્ડ થઈ જાય, ખુરચીઓ ભાઈ જાય, એ શું કર્યું કયો? મારે તો વિવો બગડ્યો કે એટલે આ તમારા વિવો બગડ્યો પણ મંડપ વાળો તો શું કરે યાર? તો કન્યા ઉપર દાળ વેરવાની કીધી વિવો બગડ્યો. એટલે આ ડાળ ને ધૂળ પડી જમણવારમાં. આજે એ મારું કેવું ભાઈ. આવું ના ચાલે યાર હો. આ તમે યાર આવા વ્યવસ્થિત માણસ જોડી તમે આવું કરો છો યાર, ચાલતું હશે? દુનિયા બહુ ખરાબ થઈ ગઈ, યુદ્ધ થવાનું છે. હવે યુદ્ધે મેલો કે પૈસા લેવાનું કરો કે યાર ચાલે. આ તો લઈ જ લેવા છે જ મારતો. ચાલશે જ કહું નવાઈ કરશી તાને. અવસર કર્યો છે ને લાખો રૂપિયાનો. એ વાત સાચી છે. હાલો મંડપ વાળા ધંધા વાળાનું મન એ પોતાનું મન જ જોણે, એ પોતે જ જોણે. આપણે તો બે પૈસા ઓછા લે એટલે એને તો કેટલું ખોટું લાગે. આવું ના કરે હાલું. એકલું કોક બોલ્યું, વાત બદલો નહીં. ખાટા ભાઈ આ બાજુ ક્યાં આવા બધા બોલો. સારું વાત સાચી છે. આમ તો સારું આપણે આવું ના કરાય ના, અનીતિ ના કરાય ને પૈસા દેવા પડે જે બોલ્યા એ પ્રમાણે ના. આ પૈસો આલી જ દેવો પડે મેઠા ભાઈ, આપણા ગામમાં વાતો થાય. આ આપણા મજૂરીઓનો માણસો ના રખાયું કેવું ના ચાલે. એઓને બે પૈસા કમાવાને આશા હોય અને આવું થયું હોય એટલે સારું વધારે એવો નુકસાન પડે. એવાના મંડપમાં 20-25 માણસ કામ કરે છે. 20-25 માણસોને પૈસા આલવા ના દઉં સાચી વાત છે. તો પછી સાચી વાત છે ભાઈ. ખાટા ભાઈ આ બધા હવે મારા વાત કર. બોલો. વાઘુભાઈ મારી ભૂલ થઈ છે, ભૂલ થઈ છે મારી. બસ હવે એટલા રહેવા દો ને. એક મિનિટ. વધેલો મોહન તળાવની વાત થઈ ગયું. ના યાર, પૈસા લેવાનું કરવાનું, પૈસા આલવાની વાત થઈ યાર. હું થક્યો. મારી ભૂલ થઈ છે. હાલું હું સમજો ના વાતને કે તમારું આ ધંધો લઈને તમે કરો છો એ અમે તો શું કે તમારે તો બધું કમાણી જ છે, પણ આ નુકસાન પડાય તો અમારું એવું ધ્યાન જ નહીં મારી આ રહે. નુકસાન હા, આ મંડપનું ફાળ ફાટી જાય, ફાટી જાય. આ બધું આ મજૂરોને હાલવાના, હાલવાના. આ બધી સફાઈ કેટલી કરવાની, ભરવાનું ઘરમાંની, પાછું બીજા ખાલી કરવાનું, પાછી ઈથી પાછું બીજા લઈ જવાનું હોય. સાચી વાત છે. હા તો મારી ભૂલ થઈ છે. તમને લ્યો એક કામ કરો, લ્યો આ લઈ જાઓ. અને બીજા છે ને એ તમે કાલ હોજે લઈ જજો. બીજા 5000 વધારે આલ્યો બસ. આ 20000 છે, બીજા 20000 બીજા આલ્યો તમે. હા હા બસ. તમારું મન દુભાવાય નહીં મારે. હો, તમને દુખી ના કરે, આ ધંધાવાળાને દુખી ના કરાય. હા આવા લ્યો. છૂટું નહીં થાય. હા આવા છૂટું નહીં થાય. જવું ને. હા એવા શબ્દ હારા બોલો. હા. હા દાદા એ શાક ગુંટરો મેલા હારો હું મેલું હળો. હા બેહો તમે, હો આદુવાળી ચા મેલું. ખરો તારી ઇજ્જત તો ખરી હે. તું તારી ઇજ્જત તો ખરી. ઉતારી. હા હા આલા ખરેખર ભાઈ તારું ભગવાન ના આ તો વ્યવહાર ના છે. તારા છોકરાનું ભલું કરે ભગવાન યાર. મારે યાર આવા મિત્રો કહી દઉં પહેલા પછી આગળ વાત કરું. તો દોસ્તો લગ્ન સિઝન ચાલે છે. હંગાત વાવાઝોડું, વરસાદ ને વીજળીના કડાકા ધડાકા ચાલે છે. મંડપવાળા બાપડા કોકના લગ્ન મંડપ ઉપવાસ હોય, મંડપ બંધ અને અચાનક કુદરતી આપત્તિ આવી જાય તો એ વ્યક્તિને એના ફાટતા હોય છે. મજૂરીના પૈસા હું તો કહું છું 2000 રૂપિયા ભૂલીને વધારે આપી દો. આટલો બધો પ્રસંગ કરતા હોય બાપા એને તમે ઢેકણું પૂછરું કંઈ ઉછા લો ભાઈ હવે શાર નહીં આવ્યો કોઈ આમ ઢેકણું પૂછરું. આ વસ્તુ ખોટી છે. મંડપવાળોને તમે મોત કરાવી દો. ફરી મંડપ પોર બંધ હોય ને તો બંધાય તફાવા સમજ્યા. તો આ વાત કરી મેં મંડપની. અને તમારા જો મંડપ બંધાવો હોય સરસ મજાનો તો કૈપોરના ફૂલોજી છે આશાપુરા મંડપ ને, આશાપુરા મંડપ અવશ્ય કોન્ટેક કરજો ને. પૂરેપૂરી તમને સર્વિસ મળશે. સરસ મજાનો મંડપ બંધાશે. હો આ મોજા જય માતા.